હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે ચેપ્ટર નંબર 2માં શીખીશું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે એના વિશે આપણે શીખવાનું છે. જોઈએ કોન્સેપ્ટ નંબર 2. તો સૌથી પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કહીએ કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે જે કરવા પડતું કાર્ય છે તેને તે બિંદુ આગળનું શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે એકમ ધન વિદ્યુત ભારની જગ્યાએ આપણે ક્યુ વિદ્યુત ભાર લઈને પહેલા જોઈએ. તો જો અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, એને અનંત અંતરેથી અહીંયા પી બિંદુ સુધી લાવવું છે, તો કેટલું કાર્ય કરવું પડે? હવે આપણે એ વસ્તુ ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો આ દિશામાં વિદ્યુત બળ કેટલું લાગશે? F ઇઝ ઇક્વલ ટુ QE. ધન વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં છે, તો એટલું બળ લાગશે. તો મારે અનંત અંતરથી પી બિંદુએ વિદ્યુત ભાર Q ને લાવવો છે, તો શું કરવું પડે? એની વિરુદ્ધ દિશામાં તેટલું શું આપવું પડે? બાહ્ય બળ આપવું પડે. પરંતુ વિદ્યુત બળ છે એનાથી કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? તો અહીંયા જો W એક્સટર્નલ ક્યાંથી ઇન્ફાઇનાઇટ ટુ P બિંદુ શું લખાય? માઇનસ Q ઇન્ફાઇનાઇટ ટુ P E ડોટ dl. હવે આ સૂત્ર કઈ રીતના આવે તો આપણો લેક્ચર નંબર 1 તમે સાંભળી લેજો. તો હવે આપણે જોઈએ. તો આપણે બાહ્ય બળ મળેલું છે અને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જેને શું કહેવામાં આવે છે? V કેટલું હોય છે? તો V ઇઝ ઇક્વલ ટુ લખવામાં આવે W એક્સટર્નલ ઇન્ફાઇનાઇટ ટુ P અપોન Q. હવે જો આ Q વિદ્યુત ભાર છે, આનું મૂલ્ય છે ને બદલાતું રહે. જો Q નું મૂલ્ય બદલાય એટલે ધારો કે Q ની જગ્યાએ Q1 લઈ લો ને મારે પહોંચવાનું છે કઈ જગ્યાએ? P બિંદુ આગળ. ધારો કે Q2 લઈ લો, કઈ જગ્યાએ પહોંચવાનું છે? P આગળ. તો Q1 ને P બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું હોય છે? અલગ હોય છે, જુદું હોય છે. કારણ કે અહીંયા Q છે, અહીંયા Q1, એટલે કે Q1 Q2 એટલે કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર બદલાય તો પણ કાર્ય શું થઈ જાય? બદલાઈ જાય. પરંતુ વિદ્યુત સ્થિતિમાન તો શું રહે છે? અચળ. એટલે અહીંયા જો V ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકાય W1 W એક્સટર્નલ બાય Q ઇઝ ઇક્વલ ટુ W1 બાય Q1 ઇઝ ઇક્વલ ટુ W2 બાય Q2. તો અહીંયાથી તમને શું શીખવા મળે છે કે અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ છે ને એ બદલાય તો કાર્ય બદલાય, પરંતુ આ P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન તો કેવું રહે છે? અચળ. સમજ પડી આ વસ્તુની? તો હવે આપણે અહીંયા સૂત્રની કિંમત મૂકીએ, W એક્સટર્નલની કિંમત મૂકીએ તો માઇનસ Q ઇન્ફાઇનાઇટ ટુ P E ડોટ dl બાય Q. Q Q કેન્સલ, તો શું આવશે? V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ P સદિશ E ડોટ સદિશ dl. ઇઝ ઇક્વલ ટુ તમે લખો એટલે લખી શકો W એક્સટર્નલ ઇન્ફાઇનાઇટ ટુ P અપોન Q. આ આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે. જોઈએ આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે Q નું મૂલ્ય બદલાય તો કાર્યનું મૂલ્ય પણ બદલાઈ જશે, પરંતુ કાર્ય અને વિદ્યુત ભારનો ગુણોત્તર તો અચળ રહેશે. એટલે P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? અચળ. આ જ પ્રમાણે જો અહીંયા વિદ્યુત ભાર છે Q1 છે, Q2 છે, Q3, Q4 એના દ્વારા ઉદ્ભવતું એક વિદ્યુત ક્ષેત્ર છે. તો આ વિદ્યુત ક્ષેત્રમાં તમારે
આ ક્યુ વિદ્યુતભાર છે ને આર થી પી બિંદુએ લઈ જવાનો છે. તો જો અલગ અલગ માર્ગ છે, આ પહેલો માર્ગ છે, આ બીજો છે, ત્રીજો છે, ચોથો છે ને પાંચમો છે. એટલે આર થી પી તરફ કોને વિદ્યુતભાર ક્યુ ને લાવવામાં આવે તો અહીંયા કાર્ય કેવું હોય છે? સમાન. કાર્ય કેવું લાગશે? સમાન હશે. એટલે કે આપણે જોઈએ છે કાર્ય છે એ માર્ગ ઉપર આધાર નથી રાખતું, માર્ગ પર આધાર રાખતું નથી. શેના ઉપર આધાર રાખે છે? સ્થાન પર. એટલે તમે કોઈ પણ માર્ગે લઈ જાઓ, 1 2 3 4 5, કોઈ પણ માર્ગે, પરંતુ પી બિંદુ આગળ કાર્ય તો કેવું હોય છે? સરખું જ હશે. એટલે કહી શકાય પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન છે કેવું હશે? અચળ. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય. હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાન છે કેવી રાશિ છે? સદિશ કે અદિશ? તો આપને ખ્યાલ છે V ઇઝ ઇક્વલ ટુ લખાય W બાય ક્યુ. ક્યુ કેવી રાશિ છે? અદિશ. તો કાર્ય કેવી રાશિ છે? અદિશ. તો મને કહો વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ આવશે? અદિશ રાશિ છે. પ્લસ વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું આવશે? વોલ્ટ. બીજું આપણે એકમ જોઈએ તો W બાય ક્યુ તો શું આવે? જૂલ પર કુલમ. પછી બીજું શું આવે એકમ? ન્યૂટન મીટર પર કુલમ. આ એના એકમો છે. તો હવે આપણે જોઈએ કે બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બિંદુવત વિદ્યુત ભાર છે, એને લીધે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? કેટલું હોય છે વિદ્યુત સ્થિતિમાન? તો અહીંયા પી બિંદુ છે તેને આર અંતરે લઈ લો. આ દિશામાં એકમ સદિશ શું આવશે? આર કેપ. એટલે કે પ્લસ ક્યુ અને પી વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ આર જેટલું છે. બે વચ્ચે સ્થાન સદિશ કેટલું છે? સદિશ આર. હવે આપણે ધારો કે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ પાસે લાવવામાં આવે છે, ત્યારે કેટલું કાર્ય કરવું પડશે? તો આપણે આગળ જોઈએ અનંત અંતરેથી આપેલા બિંદુએ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય માઇનસ ક્યુ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી સદિશ ડોટ ડીએલ. હવે અહીંયા પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો લખી શકાય સદિશ E ઇઝ ઇક્વલ ટુ 1/5 એપ્સિલોન નોટ Q અપોન R સ્ક્વેર, અને તે દિશામાંનો એકમ સદિશ R કેપ. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? W એક્સટર્નલ ફોર્સ ઇન્ફાઇનાઇટ ટુ P અપોન Q. લખાય કે ન લખાય? E ઇઝ ઇક્વલ ટુ શું લખવામાં આવશે? E ડોટ dl. ક્યાંથી? ઇન્ફાઇનાઇટ ટુ P. માઇનસ. તો હવે તમે કામ કરો, અહીંયા શેની કિંમત મૂકો? વિદ્યુત ક્ષેત્ર એની કિંમત મૂકો. ઓકે, તો સમીકરણ 1 માં E ની વેલ્યુ આપેલું છે સદિશ E ની. dl ને શું લખીશું? તો dl ઇઝ ઇક્વલ ટુ સદિશ dr ઇઝ ઇક્વલ ટુ dr ઇન્ટુ r કેપ. ચાલો તો આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો શું થાય છે જોઈએ. તો v ઇઝ ઇક્વલ ટુ માઇનસ
ઇન્ફાઇનાઇટ ટુ પી, પી બિંદુ કેટલા અંતરે છે? આર અંતરે. સદિશ ઈની વેલ્યુ મૂકો, શું આવે? 1/4πε0 q/r². તે દિશામાંનો એકમ સદિશ આર કેપ. ડીએલ ની વેલ્યુ મૂકો તો dr ઇન્ટુ આર કેપ. અહીંયા જુઓ તો આર કેપ ઇન્ટુ આર કેપ તો શું થઈ જશે? 1. તો આપને ફાઇનલ શું મળશે આમાં? તો v ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 ઇન્ફાઇનાઇટ ટુ r ઇન્ટુ q/r² ઇન્ટુ dr. તો દોસ્તો આનું આપણે સંકલન લેવાનું છે. તો ઇન્ટિગ્રેશન લઈશું તો આપણે કયું સ્ટેપ મળશે? આ v ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 ઇન્ટુ q બ્રેકેટમાં -1/r ઇન્ફાઇનાઇટ ટુ r. તો આ લિમિટ તમે છોડો, લિમિટ છોડવામાં આવે તો આપને ફાઇનલ શું મળશે? v ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 q -1/r માઇનસ પ્લસ 1/ઇન્ફાઇનાઇટ. 1/ઇન્ફાઇનાઇટ એટલે શું થઈ ગયું? 0. તો ફાઇનલ આપને સૂત્ર મળશે v ઇઝ ઇક્વલ ટુ /4πε0 r. આપને મળ્યું બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ q/4πε0 r. અહીંયા જુઓ વિદ્યુત ભાર પોઝિટિવ છે તો v કેવો આવ્યો? પોઝિટિવ. તો અહીંયા તમે લખી શકો કે જો પ્લસ ક્યુ ધન હોય તો v કેવો હોય? પોઝિટિવ. ને જો અહીંયા માઇનસ ક્યુ હોય એટલે કે વિદ્યુત ભાર ઋણ હોય તો v કેવો આવે? નેગેટિવ. તો આપને મળ્યું બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે જોઈએ આપણે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે વિદ્યુત સ્થિતિમાન છે ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ આર. એટલે કે v છે એ r ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીં આપણે ગ્રાફ ડ્રો કરીએ. v વર્સિસ r નો ગ્રાફ છે. જો આ શું આવે છે? અતિવલય પ્રકારનો છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ q/4πε0 r². તો એનો ગ્રાફ પણ અતિવલય પ્રકારનો જ આવશે. પરંતુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે 1/r² પ્રમાણે બદલાય છે. વિદ્યુત સ્થિતિમાન છે 1/r. હવે અહીંયા જોઈએ જો r છે આ r એ ઇન્ફાઇનાઇટ આગળ જતું હોય, r છે એ ક્યાં જતું હોય છે? ઇન્ફાઇનાઇટ. તો v ટેન્ડ્સ ટુ શું થઈ જાય? 0. ને r ટેન્ડ્સ ટુ 0 હોય તો v ટેન્ડ્સ ટુ શું થાય છે? ઇન્ફાઇનાઇટ. અહીંયા જુઓ તમે, આ જો r છે એ વધતું જ જાય છે, ઇન્ફાઇનાઇટ સુધી હોય. તો વિદ્યુત સ્થિતિમાન ક્યાં હોય? 0 ની નજીક હોય. આ 0 છે, 0 ની નજીક. શૂન્ય નથી થતું પણ શૂન્યની નજીક જેટલું થાય છે. અહીંયા જો r 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન v ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ નથી. v છે એ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ જેટલું જાય છે. આ લાઈન કોઈ ક્યારેય ટચ નહીં થાય. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે જોયું. હવે આ જે છે એ વિદ્યુત સ્થિતિમાનનું કેવું મૂલ્ય કહેવાય? નિરપેક્ષ મૂલ્ય. કેવું મૂલ્ય કહેવાશે? નિરપેક્ષ. હવે આપણે જોઈએ વિદ્યુતના તફાવત વિશે. ધારો કે અહીંયા આપણે P છે ને કોઈ એક વિદ્યુત ભારને આપણે Q તરફ લાવીએ છીએ. તો આ P તરફ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય છે? આપણે લખીએ
વીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ એપ્સિલન નોટ આર પી. ક્યુ તરફ લઈએ તો વીક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ એપ્સિલન નોટ આર ક્યુ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વાત કરીએ તો વીક્યુ માઇનસ વીપી. એ કિંમત મૂકે તો ક્યુ અપોન 4 પાઈ એપ્સિલન નોટ, તો શું આવશે 1 અપોન આર ક્યુ માઇનસ 1 અપોન આર. તો આ શું થઈ ગયું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે આના ઉપરથી પ્રશ્ન કઈ રીતના પૂછાય જોઈએ તો એક્ઝામ્પલ નંબર 1 લઈએ. 4 × 10⁻⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેમી દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાન શોધો. શું કહે છે? આ એક વિદ્યુત ભાર છે. Q ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻⁻7 કુલમ વિદ્યુત ભાર. એનાથી કેટલા અંતરની વાત કરીએ છીએ આપણે? 9 સેમી. R ઇઝ ઇક્વલ ટુ 9 સેમી. તો આને કન્વર્ટ કરી નાખો તો 9 × 10⁻2 મીટર. એ પી બિંદુ આવેલું છે તો ત્યાં મારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર શું છે? વીપી ઇઝ ઇક્વલ ટુ KQ/R. કેની વેલ્યુ મૂકી દો 9 × 10⁻9. Q બરાબર શું આવશે? 4 × 10⁻⁻7. R બરાબર શું આવશે? તો 9 × 10⁻2. 9 9 કેન્સલ, તો અહીંયા વધશે શું? 4. 9 7, તો 10⁻2. આ જે માઇનસ પાવર વાળું જે સ્ટેપ છે ને ઉપર લઈ લો તો શું આવશે? 10⁻2. સમજ પડી? તો 4 × 10⁻4 વોલ્ટ. આ આપણો આવ્યો જવાબ. હવે બીજો પ્રશ્ન શું કહે છે એના વિશે જોઈએ. તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. હવે જો આપણે આ પહેલો પ્રશ્ન જો ને એમાં આપણે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મળ્યું. કેટલું મળ્યું? તો આ પી બિંદુ છે ને અહીંયા જુઓ તો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો 4 × 10⁻4 વોલ્ટ એટલું વિદ્યુત સ્થિતિમાન છે. હવે અનંત અંતર એટલે અહીંયાથી કેટલા વિદ્યુત ભારને? 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને પી બિંદુએ લાવવું હોય તો કરવું પડતું કાર્ય શોધો. તો કાર્ય શોધવાની વાત થાય છે તો આપણે સૂત્ર તો ખબર છે, V ઇઝ ઇક્વલ ટુ W/Q ઇન્ફાઇનાઇટ ટુ P પોઈન્ટ. અહીંયા કાર્ય જો બાહ્ય બળથી કરવામાં આવે તો તમે અહીંયા એક્સટર્નલ લખી શકો બાહ્ય બળ. તો હવે W ને આપણે કરતા બનાવી દઈએ, V × Q લખીએ. તો V કેટલો છે આપણી પાસે? તો 4 × 10⁻4 ને Q કેટલો છે? તો અહીંયા આપેલું છે Q 2 × 10⁻⁹. તો 4 2 જા 8, તો અહીંયા 10⁻⁵ જૂલ એટલું કાર્ય કરવું પડે. સમજ પડી? તો આ જે વિદ્યુત ભાર છે ને એને પી બિંદુએ લાવવું હોય ને તો મારે એટલું કાર્ય કરવું પડે 8 × 10⁻⁵ જૂલ. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર જ આધાર રાખે છે? ના. મેં અગાઉ પણ આ વસ્તુ વિશે આ ટોપિકમાં જ ડિસ્કસ કરી છે કે કોઈ માર્ગ ઉપર આધાર નથી રાખતું. તમે ગમે માર્ગે લઈને આવો પણ પી બિંદુએ પહોંચો એટલે કાર્ય તો બધું સરખું જ કરવું પડે. એમાં કોઈ ફરક પડતો નથી. તો આપણે જે ટોપિક અહીંયા શીખ્યા ને એનું જ આપણે ઉદાહરણ લીધું છે. હવે આપણે એક્ઝામ્પલ 2 જોઈએ. એ શું કહેવા માંગે છે એ વાંચો તો એક ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? સદિશ E ઇઝ ઇક્વલ ટુ A/x³ I cap.
તો આપણે શું કહે છે, અહીંયા અનંત અંતર પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ધારો. શું? અનંત અંતર પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ધારવાનું છે. શૂન્ય ધાર. તો આપેલા ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન માટે સમીકરણ લખો, એટલે સૂત્ર લખો. વિદ્યુત સ્થિતિમાન માટે શું કરશું આપણે, બોલો. તો તમને ખ્યાલ હોય તો વી માટેનું આપને એક સૂત્ર ખ્યાલ છે. કયું? અનંત અંતરેથી આપેલા બિંદુએ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો સૂત્ર આપને ખ્યાલ છે, ઇન્ફાઇનાઇટ ટુ પી સદિશ ઈ ઇન્ટુ ડીએલ. ચાલો, આના વિશે આપને ખબર પડી. તો અહીંયા જોઈએ, ઇન્ફાઇનાઇટ ટુ આપણે શું લઈ લઈએ, એક્સ ઈ ડોટ, કારણ કે અહીંયા એક્સ આપેલું છે ને એટલા માટે અહીંયા લઈ લે ડીએક્સ. ચાલો હવે આપણે કિંમત મૂકતા જઈએ. ઓકે, અહીંયા માઇનસ આવશે, માઇનસ. હવે કિંમત આપણે વેલ્યુ મૂકતા જઈએ તો ઇન્ફાઇનાઇટ ટુ એક્સ માઇનસ એની વેલ્યુ એ અપોન એક્સ ક્યુબ આઈ કેપ ડીએક્સ. તો ડીએક્સ ઇન્ટુ આઈ કેપ મલ્ટીપ્લાય કરો તો શું આવશે, વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ એક્સ એ અપોન એક્સ ક્યુબ આઈ કેપ શું થઈ ગયું, 1. હવે એને તમે કોમન કાઢી લો, માઇનસ. તો 1 અપોન એક્સ ક્યુબનું શું આવશે, સંકલન એક્સ રેસ ટુ પાવર -2 અપોન -2 ઇન્ફાઇનાઇટ ટુ એક્સ. તો માઇનસ એ અને શું લખાય, -2 અપોન એક્સ સ્ક્વેર ઇન્ફાઇનાઇટ ટુ એક્સ. માઇનસ કોમન કાઢી નાખો તો અહીંયા શું થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ. તો એ અપોન 2 અપોન એક્સ સ્ક્વેર ઇન્ફાઇનાઇટ ટુ એક્સ. લિમિટ છોડી દો તો v ઇઝ ઇક્વલ ટુ એ 2/x સ્ક્વેર અપોન 2/ઇન્ફાઇનાઇટ. તો આ શું થઈ ગયું, 0. તો ફાઇનલ આપને શું મળશે, એ 2/x સ્ક્વેર. તો 2a/x સ્ક્વેર આપણો શું આવશે, જવાબ. ઓકે, તો આપને જે ક્વેશ્ચન પૂછેલો છે કે આપેલા ક્ષેત્રમાં સ્થિતિમાન માટેનું સૂત્ર શું આવે, તો v ઇઝ ઇક્વલ ટુ 2a અપોન એક્સ સ્ક્વેર, આ સૂત્ર આવશે. હવે પછી આપણે જોઈશું લેક્ચર નંબર 3 કે જેમાં આપણે એ શીખવાનું છે કે ઘણા બધા વિદ્યુત ભારો ભેગા થાય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે, એના વિશે આપણે જોઈશું.